હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપ આ લોકમાં મનુષ્ય તન ધારીને પધાર્યા છો. આપનું અલૌકિક સ્વરૂપ ઢાંકીને અમારા જેવા થઈને રહ્યા છો, એ આપની અમારા પરની કરુણા છે. પણ મહારાજ, સૂર્ય કાંઈ છાબડે ઢાંકી શકાતો નથી. આપ ગમે તેટલું ઢાંકીને વર્તતા હો, પણ આપનું પારલૌકિક સામર્થ્ય પ્રગટ થયા વિના રહેતું નથી. આપના એક એક કાર્યમાં અમને આપનો પ્રતાપ ઉઘાડો થતો દેખાય છે. આપના સામર્થ્યની તો શું વાત કરવી! અરે, આપના પરમહંસો સામે જોઈએ તો પણ એમ જ લાગે કે એમનું સામર્થ્ય પણ અમાપ છે. મરેલાને જીવતા કરી શકે, બ્રહ્માંડોની ગતિ ફેરવી શકે એવા આ સમર્થ પરમહંસો પોતે જ દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા હતા. આવા સંતો જેમની સામે અહર્નિશ હાથ જોડીને ઊભા રહેતા હોય, એવા આપના સામર્થ્યનો તો પાર જ કેમ આવે! મહાસમર્થ છો મહારાજ, જીવન જાણું છું. વળી આપે રાજાધિરાજ, જીવન જાણું છું. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, જીવન જાણું છું. તમને નેતિ કહે નિગમ, જીવન જાણું છું. તમે કોટી બ્રહ્માંડાધીશ, જીવન જાણું છું. વળી સર્વે તણા છો ઈશ, જીવન જાણું છું. હે સ્વામી, ભગવાનના આ અલૌકિક સામર્થ્યની વાત અમારા માટે કલ્પનાનો વિષય નથી. અમે ગુરુ પરંપરામાં અનેક વાર આ સામર્થ્ય જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે. અમે આપના સંકલ્પે અશક્ય કાર્યો સિદ્ધ થતાં જોયા છે. આપના આશીર્વાદથી વિઘ્નોના વાદળો હટી જતાં અનુભવ્યા છે. સ્વામી, આપ ભલે હંમેશા આપના સામર્થ્યને છુપાવીને વર્તો, પણ સૌના અંતર કબૂલ કરે છે કે સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોઈથી ધરણું નવ તોડાય. એની મરજી વિના કોઈથી ધરણું નવ તોડાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એનું ધાર્યું થાય. એને મરજીના કોઈ તરુણ નહોતું. આખું બ્રહ્માંડ જેનો હલાયો હલાય એવા સ્વામીનો મહિમા, આ કીર્તન ભાવ થાય. એવો મહિમા કાયમ જો રાખીએ તો આપણા જીવનમાં શાંતિ અને સુખ રહે. સ્વામી, આપના પ્રતાપે આપનું ધાર્યું થાય એવું અમે અનેક વાર જોયું છે. પણ સ્વામી, આપનું સાચું સામર્થ્ય તો આનાથી પણ વિશેષ છે. આપના આ સામર્થ્યનો પરિચય આપતા શ્રીજી મહારાજ કહે છે કે એવી સામર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. સ્વામી, અતિ સમર્થ હોવા છતાં આપ
ઝરણા કરો છો. સંતના સામર્થ્ય સામે આ લોકના તુચ્છ જીવની શી ગણતી? છતાં પણ આપ એવા જીવોનો તિરસ્કાર સહન કરો છો. ઉદાર દિલે તેને ક્ષમા આપો છો. એવા લોકો માટે પણ આપના અંતરમાં લેશ માત્ર ભાવફેર થતો નથી. આપ અપમાનોને ક્યારેય યાદ કરતા નથી. આપે સહેલા અપમાનોને આપે ઢાંકી જ દીધા છે. અરે, કોઈનું પણ અહિત થાય એવો તો આપને ક્યારેય વિચાર પણ નથી આવ્યો. એટલું જ નહીં, પોતાનું અહિત કરનાર હોય એનું પણ હિત થાય. ભાવે કે કુભાવે, કોઈ વંદે કે નંદે, એમને ભગવાનનું ધામ મળે એવો સંકલ્પ આપ કરો છો. આપે તો અહિત કરનારનું હિત કર્યા પછી એને જણાવવા પણ નથી દીધું કે એના માટે આપે કેટલું કર્યું છે. અહો, આપની આ કેવી સાધુતા! જુઓ વર્તમાન કાળે આજ, કેવા નિરમાની છે મહારાજ. આપે સમર્થને સર્વે સહે, એવું નિરમાની પણું ગ્રહે. કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોશન કરે લગાર. હવે સ્વામી, આપ ખરેખર આવી પવિત્રતાની, નિર્મળતાની મૂર્તિ છો. પરંતુ સ્વામી, આ તો થઈ અમારા અનુભવની વાત, પણ આપનું સાચું સ્વરૂપ તો અમારા અનુભવથી પર છે. આથી જ સ્વયં શ્રીજી મહારાજ આપનું સ્વરૂપ સમજાવતા કહે છે કે એ સમર્થ તો કેવા જે એના નેત્રમાં ભગવાન જોનારા છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. સ્વામી, મહારાજે અમને સમજાવ્યું છે કે આપ ભગવાનનું સ્વરૂપ છો. યોગી બાપાએ પણ અમને આ જ વાત સમજાવી છે. મહંત સ્વામીમાં ભગવાન અખંડ રહ્યા છે. મહાન સ્વયં ભગવાન કાયમ રહે. લો, તમે વિશ્વાસ બેઠો વિશ્વાસ બેહો તો મહાન સ્વયં ભગવાન કાયમ રહે. લો, વાત બેઠી ન બેઠી, થવી ક્રિયા ગુણાતીત લાગે. બધા સમની ભગવાન દૂર ન જાય માટે મહાન સ્વયં મનમાં સમજો. સ્વામી, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા શ્રીજી મહારાજ અમને આપના સ્વરૂપે મળ્યા, જેમના અંગે અંગમાં એક કે એક રૂવાડે શ્રીજી મહારાજ રહ્યા છે. એવા આ સંત આપ છો. સંત તે સ્વયં હરિ. જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નૈણમાં નાથના નૈણ, સંત તે સ્વયં હરિ. જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં ભાલાના વેણ, સંત તે સ્વયં હરિ. ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ. સંત તે સ્વયં હરિ.
સંતતે સ્વયં હરી. સ્વામી, આપની પ્રાપ્તિ એ ભગવાનની પ્રાપ્તિ છે. તેથી જ સ્વામી, જ્યારે અમે આપના દર્શન કરીએ છીએ ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન કરીએ છીએ. જ્યારે અમે આપની વાણી સાંભળીએ છીએ ત્યારે સાક્ષાત ભગવાનની વાણી સાંભળીએ છીએ. જ્યારે અમે આપને યાદ કરીએ છીએ ત્યારે સ્વયં શ્રીજી મહારાજને યાદ કરીએ છીએ. કારણ કે અક્ષરધામમાં જે શ્રીજી મહારાજ વિરાજમાન છે એ જ અમને આજે આપના સ્વરૂપે પ્રત્યક્ષ મળ્યા છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. મહારાજે કહ્યું પ્રથમ 27માં, આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. ભગવાન તો બધામાં છે, તમારા પુતરા બરાડા બધામાં છે, પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે એ રીતે જરાય ઓછું નહીં, સમ્યક 100%. આખું પાવર હાઉસ છે એમાં. આપણામાં સાક્ષી રૂપે રહ્યા છે અને જીવ પ્રાણી માત્રમાં કર્મફળ પ્રદાતા તરીકે રહ્યા છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે કોઈ રૂવાડું ખાલી નહીં, જેમ ભગવાન નથી. તો રહું છું સંતે સ્વયં હરી, એટલું કે સંત દ્વારા મળ્યા આપણને. સ્વામી, આપની પ્રાપ્તિ એટલે સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ. ખરેખર અમે ધન્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, કારણ કે અમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આપ સ્વરૂપે પ્રત્યક્ષ મળી ગયા. અમારા કોઈ સાધન નહીં, અમારી કોઈ એવી પાત્રતા નહીં, અમારી કોઈ એવી લાયકાત નહીં કે આપના એકવાર પણ દર્શન થાય. છતાં આપે કેવળ કૃપા કરી અને આપનો યોગ આપ્યો. અમારો જન્મ સફળ થઈ ગયો. જાણે અમારા જન્મો જન્મના પુણ્ય ફળી ગયા, અમારા જન્મો જન્મના ફેરા ટળી ગયા. અમને સંત સ્વરૂપે ભગવંત મળી ગયા. ભલે આ દેહમાં, આ લોકમાં, વ્યવહારમાં નાના મોટા પ્રશ્નો હોય, પણ હવે એ કેટલો સમય? આ હિમાલય જેવી પ્રાપ્તિ સામે અમારા ટેફા જેવા પ્રશ્નોની શી ગણતી? અમે તો હવે આપના સુખે સુખિયા થઈ ગયા છીએ. પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, ત્યાં બધા પ્રોબ્લેમ હોય, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એક ટેફું, હિમાલય આગળ ટેફું. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. આપણે એટલા ભાગ્યા, એટલા નસીબદાર છીએ ને, ડાયરેક્ટ સીધું આપણને આપણે આ સંત મળી ગયા. એવું કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. તો આવા સંત ક્યાંથી મળે છે? બ્રહ્માંડમાં આપણે ભાગ્યશાળી. અને આપણે કોને ભાગ્યશાળી માને? 10 મોટલ હોય, 25 મોટલ હોય, એને ભાગ્યશાળી માને. અથવા તો કોઈ ગવર્નર હોય, પ્રેસિડેન્ટ હોય, એને ભાગ્યશાળી મારે. બરાબર છે, એના ભાગ્ય કેટલા? પ્રેસિડેન્ટ કેટલા વર્ષ રહે? શું ભાગ્યશાળી? આપણે ભાગ્યશાળી છીએ. હા, જન્મો જન્મનો દર્દ મટી ગયો, ઉડી ગયું બધું. છેલ્લો જન્મ થઈ ગયો. ભવ ભટકણ મટી ગઈ, ભવ રોગ મટી ગયો, ભવ સાગર પાર ઉતરી ગયા. કેટલી મોટી વાત થઈ ગઈ. અમને તો અહીં જ અક્ષરધામ મળી ગયું છે અને અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજ પણ અહીં જ મળી ગયા છે. હવે
અમારે કાંઈ જ કરવાનું કે પામવાનું બાકી રહ્યું નથી. બસ આપની પ્રાપ્તિના બળે આપને જ રાજી કરવા માટે આપની આજ્ઞા અને અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવીને આપના કૃતકૃત્ય થઈએ, એ જ આપના ચરણોમાં પ્રાર્થના.